હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો તમને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગણપતિ બાપા આવવાની ખુશી કંઈક અલગ થઈ રહી છે. સૌથી વધારે ખુશી અમારા ધનુબેનને થઈ રહી છે કે બાના કીધું ને રાતે મને કહેતી હતી આમ ઊંઘી પછી મેં ફોટો જોતી હતી લાઈન જોઈ લો કેવા ગણપતિ. પછી એની આંખ ખુલી ગઈ. હા કે આ તો બાના ઘરે છે ને, બા જમાડશે ને પછી ગણપતિ બાપા મને કહેશે કે ધનુઓ મને લઈ જા કે પછી આવશે ને એટલે હું પૂજા કરીશ. આંખ ખુલીને ડાયરેક્ટ ગણપતિની મૂર્તિ દેખાય. એને તો ખોવલાઈ છે કે જો ગણપતિ થોડા નાના હોય ને તો બહાર એને ખવડાવશે, પૂજા કરશે, પછી આપણા ઘરે લાવવાના. તે રાહ જોઈને બેઠી. એ ગાંઠ આવશે ને તો આજે ફોને કરશે કે બા તમારા દાદાને ખવડાવ્યું કે નહીં, આ બધું પૂછશે પછી. વિડિયો કોલ કરો એમ કહેશે. આજુ એટલો વળી સ્કૂલે જવાનું પ્રોબ્લેમ થઈ ગયો. કેમ ભાઈ આ સ્કૂલે ના ગયો? હે? હા એ વાત મમ્મી જોડે. કેમ ઉઠતો જ નહોતો ને ઉઠતો નતો કે તું નથી ઉઠાડતી? એ હેતુ તો બને જ નહીં કે એ સ્કૂલે ના જાય, પણ જો કોઈને ઉઠાડે નહીં તો ના જાય. સ્વાભાવિક વાત છે ને. હા, અને કાલથી પણ પરીક્ષા ચાલુ થાય છે. કેમ? દાળ વાળી પેટ ભરીને ખવાણી દીધી. ભાઈ એટલો ધરું તો મસ્ત દાળ વાળી ખાઈ ગઈ. ખાલી રૂચિતા એક જ થાળી 2 જણા જમ્યા હતા. 3 દાળ વાળી ખાધી. હું તો બાર ખાતો નહીં વધારે. ખાવા તો ખાઈ ગયો. સારી વાત ખાય ભાઈ, સારી વાત. હા, લહણ ને ચટણી નાખી અને હજુ અમારી ચકુડી ઊંઘી છે બિંદાસ, કોઈ ટેન્શન વગર. નાચ નાખે કારણ કે ડબલ તડકા કરાવી દે, એટલે એમાં લસણ ના તો બધું મિક્સ કરેલું હોય, ચટણી થોડી વધારે જ નાખેલી હોય. ચા મસ્ત ગરમ કરીએ અને અને આજે વળી મોદી સાહેબ અમદાવાદ આવવાના છે. આઈ હોપ કે અમદાવાદ પર ટ્રાફિક ન નડે. જો કે કોઈ નડવાનું તો કોઈ શક્યતા છે જ નહીં, કારણ કે આખો રૂટ જ અલગ છે, એટલે વાંધો આવ્યો નથી. અને ખરેખર જે રાત્રે ઠંડી લાગી હતી, અત્યારે સવારે બી ઠંડી સારી એવી લાગતી હતી. એસી તો 2 દિવસમાં બંધ જ કરી દીધું છે. મસ્ત વાતાવરણ એકદમ ઠંડુ ઠંડુ ચિલ્ડ થઈ ગયું. હા, ઠંડુ. હા, નક્કી રહી જેવું. અખંડ મોજ કહેવાય, અખંડ મોજ કહેવાય. સારું, અખંડ મોજ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું રીંગણ બટાકાનું રસાળું શાક. એના માટે મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું. 1 પડી જેટલી 1 ચમચી જેટલી રાઈ એડ કરી એમાં નાખીશું આપણે હિંગ અને સહેજ બટાકા અને રસો બળી ના જાય એના માટે આપણે ડાયરેક્ટ આજે હવે ટામેટા એડ કરીએ, પછી 1 લીલું મરચું અને લસણ તે એડ કરીએ. હવે રીતે મસાલા કરી લઈએ, થોડી કોથમીર એમાં એડ કરી દઈએ. ધાણા જીરું 2 ચમચી, હળદર 2 ચમચી, લાલ મરચું અને મીઠું પણ એડ કરી દઈશું. સહેજ આમાં ગોળ નાખીશું, ટેસ્ટ ખૂબ જ સારો આવશે. ગોળ ના આવતો ના ચાલે તમે સ્કીપ કરી શકો છો, પણ આમાં ગોળનો ટેસ્ટ સારો આવશે. રીંગણનું શાક છે, રીંગણ અમુક ફીકા હોય, કળસા હોય, એનાથી થોડો આનો ટેસ્ટ નોર્મલ થઈ જતો હોય છે. ગેસની ફ્લેમ ફૂલ કરી લઈએ, મસાલો થોડો પાકવા દઈએ. આમાં ચડિયાતા જ મસાલો કરશો, કેમ કે રસાળું કરવાનું છે તો પછી બધો મસાલો એકરસ નહીં થાય તો અમુક સબ્જીમાં અમુક શાક ફીકું પડી જશે.
બસ હવે બીજા બટાકાને એડ કરી લઈએ. ગેસની ફ્લેમ ફૂલ જ રાખીએ. હવે આપણે આમાં એડ કરીશું ધાણા. અને પાણી એડ કરી લઈએ. અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશ. રસો વળી જશે તો પછી શાક અમુક કોરું પડી જશે તો મજા નહીં આવે. થોડીક વાર એને પાકવા દઈએ. ઉપરથી ધાણા એડ કરી લઈએ. અને 3 સીટી મારે એટલે આપણું રીંગણ બટાકાનું રસાવાળું શાક તૈયાર. કમેન્ટમાં ચોક્કસથી કહેજો મારી આ રસાવાળું શાક તમને કેવું લાગ્યું. આવતું જય શ્રી કૃષ્ણ. અત્યારે હું આવ્યો છું અમદાવાદમાં, અને અમદાવાદમાં બી એક મૂર્તિનું કલેક્શન જોઈએ. અડાલજ પાસે દર વર્ષે અહીંયા મૂર્તિ વેચવાળા બેસતા હોય છે. સારી એવી મૂર્તિ છે. આ એ બહુ મસ્ત મૂર્તિ છે. પેલું આ શું ભાવ છે? ડિફરન્ટ છે. સારી એવી મૂર્તિ છે. જો કદાચ ગમી જાય તો ભાવેશ માટે લઈ લઉં હું. મૂર્તિ જુઓ કેટલી મસ્ત લાગે છે. સુપર છે. એ માટીની જ છે. સામાન લેવા આવી ગયા. અહીંયા મારા પૂજા પર ભંડાર છે, એમાં ત્યાં બધું સામાન એક જ જગ્યાએથી તમારે બધું સામાન મળી રહે. ગમે તે સામાન લેવો હોય તો આ રીતનું જો લિસ્ટ જ હોય છે. અત્યારે મારા જ બધા એ થઈ ગયા એટલે લિસ્ટ આપણે આપી દે. આપણે જે લેવાનું એ લેવાનું, બીજું બધું પછી એ કરી દેવાનું સ્કીપ. આ રીતનું હું લિસ્ટ બનાવીને આવી છું. અમુક વસ્તુ મારી જોડે નાળા છડીને બધું પડ્યું એટલે અમુક વસ્તુ નથી લીધી. મેન બજાર છે સિદ્ધપુરી બજાર. બહુ ભીડ હોય છે. સામે અહીંયા બજારમાં નવરાત્રિની બધી વસ્તુ મળતી હોય છે. બધી વસ્તુ મોદક બી તમારે લેવો હોય તો લઈ શકાય છે. પટ્ટી તો પડી બેટા. 2 વરઘોડિયા જો જોડે લઈને શોપિંગ કરવા આવ્યા છે. છોકરાઓ વાંચવાના નથી, શોપિંગ લઈ ગયો હો બેટા. જો ભાઈ અહીંયા આગળ કાલે વળી પાણી છલોછલ જતું તો અત્યારે પાણી ઓછું થઈ ગયું છે. જો આટલું પાણીનો ફેસ છે. રુચિતા કે હમણાં વિડીયો કોલથી બતાવો. અત્યારે વિડીયો કોલથી બતાવી દઉં છું. રાતનો નજારો કંઈક અલગ છે. અને પાણીનો ફોર્સ જબરજસ્ત છે રુચિતા. જોરદાર છે ફોર્સ જો. અને તો કાલે બે સાપે ફરતા હતા અને આટલે સુધી પાણી હતું ઉપર. તો કાલ પાણી ઉતરી ગયું છે. ચલો ભાઈ 10 વાગ્યા છે. નહીં બતાવો, ટેન્શન નકો લે. ટેન્શન નકો લે. જો ભાઈ ઉપરનું બતાવ્યું છે. અને ધનુબેને કાનાજી બેહાડ્યા છે. કાનાજી બેહાડ્યા ધનુ તે હે જો કાનાજી બેહાડ્યા છે. અને સરસ મજાનું ડેકોરેશન. જો મારા ફેસ ઉપર તમને ફીલ થતું હશે ને કે કેવું હશે. જબરજસ્ત. એના દર્શન તો ભાઈ ગણપતિના ગણેશ ચતુર્થીના દિવસે તમને જોવા મળશે. પિંકની તેમાં એટલે વ્હાઈટ અને બહુ મસ્ત. સાદું સિમ્પલ મસ્ત ચકાચક. અને ધનવી કાનાજીને બેહાડ્યા. કાનાજીને તમે દર્શન ખાલી કરાવી દઉં. કાનાજીને તો ખાલી કાનાજીના જ કાનાજીના જો હું કરાવું. હું ખાલી જો ખાલી કાના 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 જો કાનાજીના દર્શન કરો. આ કોને બેસાડે ધનુ? હે ધનુ આમ જો
કોને બેસાડ્યા? તે બેસાડ્યા? આ ડેકોરેશન કોને કર્યું? તે કર્યું ને? હા, આમાં ધનુ આ બધું કામ ધનુ જ કરી શકે, બીજું કોઈ ના કરી શકે. ઘરે હતી તો 11 વાગ્યાની લઈને ગઈ હતી, 2 જણના 2 વાગે આવી. ઓહ, બધું થઈ ગયું કામ પૂરું? થઈ ગયું. અચ્છા, એ રાખવું પડે. શું બનાવતા? લીલી ડુંગળી ટમેટું. લીલી ડુંગળી ને ટામેટા. તેલ થઈ ગયું છે, તેલની સુગંધ આવી રહી છે. વધારે પડશે પણ? ના, થોડુંક થઈ જશે. એમ ભૂખ નહીં એમ. ના, ભૂખનો સવાલ નહીં. થોડુંક થઈ જશે. કહેતા હોય તો માપનું કર. માપનું કરી દે. ડુંગળી થોડી કરી દે. મીઠું નાખવાનું હતું direct. મગજ ભમ જાતા હે ભાઈ. ચલો રાઈડો રાખ્યો છો. हमारे जीवन के साथ में પેલા મસાલા છે. जीरो વાપરી જ નાખી. દૂધ લેવું પડે. કેટલું ના બીજું ના નવી એક્ઝામ છે. હવે એ લોકો રૂલ્સ ચેન્જ થઈ ગયા. પેલા 6 મહિનાની એક્ઝામ હતી ને, હવે ત્રિમાસિક થઈ ગઈ. 3 મહિને પહેલા ટેસ્ટ આવ્યો, હવે એક્ઝામ આવી. પાછી 6 મહિનાની નવરાત્રી પછી આવશે નિયમ સરકારના. એ બાને પ્રેક્ટિસ તો કરે. નવરાત ના પડે ને, પણ 3 મહિને આવતી હોય તો 3 સબ્જેક્ટનું ભણાય ને પછી ડાયરેક્ટ એ લોકોને એક્ઝામ આવે. પાછું 3 સ્વાધ્યાય ભણે ને પાછી એક્ઝામ આવે. લીલી ડુંગળી આવે કેવી મજા આવશે. હા, શિયાળો આવશે એટલે હા હા ગરમા ગરમ ઓળો રોજે રોજ રોજ. પેલા એના બ્રાઉન થવા દેવાની. થવા દેવા. થઈ ગઈ. આ તો હવારમાં વરઘોડું જોઈએ. એક ચમચી ધાણા જીરું, એક ચમચી લાલ મરચું, હળદર, મીઠું. એટલે બધી વાળી દઈએ. બસ હવે ટામેટાં નાખીએ. ટામેટું કરવા દઈએ. બધું આપણે મસ્ત સરસ ટામેટાની સબ્જી તૈયાર. ઇન્સ્ટન્ટ આવું લીલી ડુંગળી ટામેટાની સબ્જી બની જાય. તમારા ઘરે ડુંગળી પડી, સૂકી ડુંગળીની પણ બની જાય. બહુ સરસ લાગશે ગરમ ગરમ. મારી રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં કહેજો. આવજો, જય શ્રી કૃષ્ણ. જો ભાઈ મારો દીકરો છે ને મને પગ દબાવે જુઓ. હા ના હા બેટા દબાઈ દીધા. હજુ દબાવો. મેં નહીં કીધું હો, જાતે ધણી દબાઈ દઈશું. હા બસ બેટા, થેન્ક યુ. તારે બધું છે આ લોકોનું સેટિંગ ચાલી રહ્યું છે. અને આપણા એક ફેમિલી મેમ્બર છે જે અમદાવાદના છે, સંદીપ મકવાના કરીને. એરિયા ઇન્ડિયા ગેટ ટેલેન્ટ કરીને કોઈ શો આવે છે. હું તમને સ્ક્રીનશોટ પણ આપી રહ્યો છું, બરાબર. તો એની જે કંઈ ઓફિશિયલી વેબસાઇટ હોય તેના પર જઈને
તે ભાઈને વોટ આપજો. તમારા એક વોટથી એ ભાઈને ઘણો બધો બેનિફિટ મળશે. આપણા અમદાવાદના છે અને આપણા સબસ્ક્રાઈબર છે, બરાબર. તો આપણે થોડોક સપોર્ટ કરીએ. એક વિડીયોને જેને કહીને એની સાઈડ ઉપર જઈને એને જે રેન્કિંગ આપવાનું હોય, બરાબર, તો ખાસ આપજો અને આશીર્વાદ આપજો. કારણ કે અમદાવાદનો વ્યક્તિ આવા સારા એવા શોમાં જતા હોય તો આપણે એને સપોર્ટ દિલથી કરવો જોઈએ. અને આ લોકોની તૈયારી બધી પૂરજોશમાં થઈ ગઈ છે. ગણપતિ માટેનું જે પૂજાપાઠનો જે સામાન બધું લાવવાનો હતો એ પણ રુચિતા બધું લાવી દીધું છે. ડેકોરેશનનું પણ જે મેઇન કામ હતું એ પણ નિપટાવી દીધું. ધનુ એમ ના ડીશ દીકરા, અને સૌથી વધારે હરખ છે ને મારે ધનુનો છે. ગણપતિ કબ આएंगे? ક્યારે આવશે ધનુ ગણપતિ? એ દીકરા ગણપતિ નહીં આવે એ પહેલાં તો ઘણી કાનુડા બિહાર દીધા છે. હાર્દિક સિંહ લખી રહ્યા છે ભાવેશભાઈનું હોમ કેટલું દૂર છે? લગભગ 2-3 કિલોમીટર જ છે, કોઈ વધારે દૂર નથી. ચલો ભાઈ, આટલી કોમેન્ટ હતી. કોને કોને આપણે પોતાના ઘરે ગણપતિ બેસાડ્યા છે તો ખાસ કોમેન્ટમાં કહેજો, બરાબર. અને સરસ મજાની પૂજા પાઠને બધું આપણે ગણપતિ ગણેશ ચતુર્થી દિવસે બધું કરવાનું છે. અને જો મહેસાણાના હોવ તો ખાસ મોસ્ટ વેલકમ. પણ વેલકમ કહી દઉં છું આવવાનું, પણ કેટલા વાગે આવવાનું એ હજુ કહેતો નહીં હું. પણ એની ટાઈમ તમે આવજો દર્શન કરવા માટે. ઘર આપણું ખુલ્લું જ હોય છે. કેટલા વાગે શું નક્કી કર્યું મુહૂર્તનું? 7:30 વખત ગણતરી છે. કારણ કે 2 જગ્યાએ ગણપતિ આવવાનો છે. આપણા ઘરે પણ છે, ભાવેશના ઘરે પણ ફર્સ્ટ ટાઈમ લાવી રહ્યો છે, બરાબર. તો જોઈએ છે કે હજુ સેટિંગ થાય છે, બરાબર. બાકી એની ટાઈમ તમે તાર આવી શકો છો. 5 દિવસ આપણું ઘર ખુલ્લું જ છે. મતલબ આપણે 365 દિવસ ઘર ખુલ્લું જ હોય છે આપણા બધા મહેમાનો માટે તો, બરાબર. પણ ખાસ ગણપતિનું દર્શન કરવા માટે આપણા ઘરે અચૂક પધારજો, એવું ભાવભર્યું આમંત્રણ છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.